રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રામનગર 4 રસ્તા પાસે એક લૂંટની ઘટના બનેલ છે, જેમાં હકીકત એ પ્રકારે છે. ફોર્ચ્યુનર ગાડીમાં અંકિત પુનિયા નામના વ્યક્તિ દ્વારા આંગળીયામાંથી પૈસા ઉપાડી અને કીમ ખાતે પોતાના રહેઠાણ તરફ જઈ રહેલ હતા. એ દરમિયાન એક મોટરસાયકલ ચાલક ફોર્ચ્યુનર ગાડી સાથે અથડાવી અને માથાકૂટ કરેલ, અને એ દરમિયાન ડ્રાઈવરનું અને ડ્રાઈવર સાથે રહેલ ફરિયાદીના ભાઈનું ધ્યાન એ તરફ ખેંચેલ. આ વાતચીત દરમિયાન અને રકઝક દરમિયાન પાછળના ભાગેથી આવી અને એક એક્ટિવા ચાલક બે સવારીમાં જે હતા, જે એક્ટિવા પર આવેલા બે લોકોએ પાછળના કાચને તોડી અને પાછળ મૂકવામાં આવેલ આંગળીયામાંથી ઉપાડેલ પૈસા લઈ અને ફરાર થઈ ગયેલ છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસ દ્વારા ઘટનાને અંજામ આપનાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ, સુરત ક્રાઇમ બ્રાન્ચ, ઝોન એલસીબી તેમજ રાંદેર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીની ઓળખ કરવા તેમજ આરોપીને પકડી પાડવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. કુલ રકમ જે પ્રાથમિક ધોરણ પર જણાવવામાં આવેલ છે ફરિયાદી દ્વારા, તે મુજબ 35 લાખ રૂપિયા ભાગળ ખાતે આવેલ આંગળીયા પેઢીમાંથી ઉપાડેલ, અને આ રકમ જે છે એ ફરિયાદી જે છે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેના વ્યવસાયિક કામ અર્થે આ પૈસા ઉપાડેલ હોવાનું પ્રાથમિક તબક્કામાં જણાવવામાં આવેલ છે. સીસીટીવીમાં જે બાઇક સવાર તેમજ એક્ટિવા ચાલકોની આઈડેન્ટિફિકેશનની કાર્યવાહી હાલ ચાલુ છે, અને ટૂંક સમયમાં આ દિશામાં પોઝિટિવ રિઝલ્ટ આપવામાં આવશે.